મિત્રો, હું એડવોકેટ રાઠોડ દુષ્યંત, અમદાવાદ. મિત્રો, શું તમે જાણો છો કે થરાદની ધરતી પર આજે એક નવો ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે? મિત્રો, તમે યાદ કરો એ વર્ષો પહેલાનું થરાદ ક્યાં હતું અને આજે એ ક્યાં છે? આપણું આજનું આ વાવ થરાદ હરણફાળ ગતિથી આગળ વધી રહ્યું છે. મિત્રો, આપણે આ પરિવર્તન જોઈએ છીએ, અનુભવીએ છીએ અને આ પરિવર્તન શક્ય બન્યું છે માત્ર ને માત્ર આપણા લોકનેતા એવા શંકરભાઈ ચૌધરી સાહેબના દ્રઢ સંકલ્પ અને અભૂતપૂર્વ નેતૃત્વ દ્વારા. મિત્રો, રસ્તા બને, આરોગ્ય સુધરે, વીજળી પાણીની સુવિધા મજબૂત બને, સુરક્ષા અને સ્વચ્છતાને પ્રાથમિકતા મળે. મિત્રો, આપણને મનમાં પ્રશ્ન થાય કે આ બધું કોણ લાવ્યું? તેનો જવાબ એક જ હોય, આપણા લોકનેતા એવા શંકરભાઈ ચૌધરી. મિત્રો, હવે વધુમાં એક ઐતિહાસિક ક્ષણ થવા જઈ રહ્યું છે કે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓમાં જેનું નામ છે અને આપણા થરાદના વતની એવા આપણા સૌના ગૌરવ ગૌતમ અદાણી સાહેબ થરાદમાં મોટું મૂડી રોકાણ કરવા જઈ રહ્યા છે. એવું તો નથી કે અદાણી સાહેબ પાસે પૈસાનો અભાવ હતો, એવું પણ નથી કે એમના માટે અન્ય વિકલ્પો પણ નહોતા, પણ આજે એમણે થરાદ પસંદ કર્યું. મિત્રો, શા માટે? કારણ કે આ ધરતી તૈયાર છે. શંકરભાઈ ચૌધરી સાહેબ આ માટે માળખાગત તૈયારી કરી. આરોગ્ય, શિક્ષણ, રોજગારી અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અદાણી સાહેબે થરાદમાં એક મોટું પગલું ભરવા જઈ રહ્યા છે. મિત્રો, આ રોજગારી, વેપાર અને ઉદ્યોગ માટે એક નવું દ્વાર ખોલશે એવી મને આશા છે. તો મિત્રો, સવાલ એ છે કે આ બધા માટે કોણ જવાબદાર? આ વિકાસ પાછળ કોનું દીર્ઘ વિઝન? આપણા આજીવન થરાદના હિત માટે સક્રિય કોણ છે? તો મિત્રો, જવાબ એક જ છે, આપણા શંકરભાઈ ચૌધરી. આ એક નવો યુગ છે. થરાદ હવે માત્ર એક નકશા પરનું શહેર નહીં, પરંતુ ગૌરવભર્યું વિકાસનું પ્રતીક બનશે એવો મને વિશ્વાસ અને ભરોસો છે. ખૂબ ખૂબ આભાર.